બૂચ માર્યું છે માચીસ કટેવાળો. વાસણ કાળું ના થાય એટલા માટે લીપણ કરી દઈએ. દેશી રોટી ગામડે લોકો આવું જ કરે છે. આપણે પણ ગામડામાં જ રહીએ છીએ જોકે સુરતથી દૂર. હા પાણી ઘટ્યું. એક ગાભો લેતા હું. સામગ્રીમાં આપણી પાસે છે તેલ, સિંગનો ભૂક્કો, બટેકા, આદુ, મરચી, ધાણા, થોડાક મસાલા, માચીસ, મીઠું. વાત તો આપણે શું કરવાનું? આજે મોદક બનાવવાના હતા કા બધાને. બપોર વચ્ચે એકદમ શાંત લાગે નહીં, કોઈ હોય નહીં. ઘણો લીધો છે આમાં જે હારો. પવન બહુ વધારે છે. વાટ જોગી જાય ને તો થઈ જાય. હા ગમે ત્યાં ગમે મસ્ત થઈ ગયો. તો આપણો ચૂલો લાસ્ટ ફાઇનલી સળગી ગયો છે. બહુ પવનના લીધે થોડીક વાર લાગી પણ થઈ ગઈ. જેને આ ચૂલો ન થતો હોય ને આ બેનને બોલાવો. બેન તેલ નાખી દો નહીતર આપણું તવલું પણ તપી જશે. તવલા થોડુંક તપવા દઈએ. ઓકે. ઉતારવાનું કઈ જો આ રીતના છે રસના લીધેથી મસ્ત થાય છે. એનથી જ થાય. પ્લાસ્ટિક થોડુંક એવું નાખી દઈએ ને. અને આપણા ઓડિયન્સ શ્રોતાઓ આવી ઓડિયન્સ આવી ગયા છે આપણી પાસે. ના 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 ના. હવે આ બધી વસ્તુથી હમણાં સૂકી ભાજી તૈયાર. ભૂખ લાગવા માંડી છે મને. થઈ ગયું. હા હવે તો તમે તેલ તો હવે આપણે સૂકી ભાજી બનાવવા જઈ રહ્યા છીએ. પવન પણ આવી રહ્યો છે. અમારું તાપડું પણ ઉડી રહ્યું છે. રૂકો. 2 ચમચા તેલ. બરાબર. ચલો જોઈ નાખ. તો શું કરી રહી છે? મરચી કાપું છું. સ્પાઈસી જોઈએ છે ને? યસ. મને સ્પાઈસી ફૂલ સ્પાઈસી. રાઈ આવી ગયું છે? હા તેલ આવી ગયું છે. હા રાઈ પછી ઊભી રહે. રાઈ ફૂટવા દે. ઓકે. બધો તાપ મારી બાજુ આવી રહ્યો છે. ઓકે રાઈ પછી જીરું પછી આ બધી મરચી. ઓકે. રાઈ ફૂટી જાય ને પછી મરચી નાખીએ ને સાથે સાથે થોડું અદરક. અદરક આખું નાખી દઈએ ને તો પછી કાઢી. બહુ તેલ આવી જશો. અદરક સિંગનો ભૂક્કો. વાવ મસ્ત લાગે છે. હવે આની સાથે છે ને બહુ મસ્ત બનશે. પહેલા આમાં થોડીક હળદર. થોડીક ચટણી માપે. આપણે પહેલા મરચું નાખી દીધું છે ને. પછી જીરું થોડુંક ગરમ મસાલો. નહીં ગરમ મસાલો શું નાખ્યું ઉપર કે? એ જીરું જ હતું. ઓકે. ને સ્વાદ પ્રમાણે મીઠું. તે જોજો બાફવામાં ઓછું નાખ્યું છે. હા
શું થયું? નાખ દે બસ. નકર બટેકા નાખ દે. તાપ બારો કાઢ. ને બટેકા તાપ બારો કાઢ લો સમજો. ઉતારવા માટે ઓલું છે ને કપડું યુઝ કરવું છે. કઢી પત્તા તો બેન થઈ ગઈ તું. નાખ દે ઉપરથી. હવે નો નખાય. હા હા નખાય. તોડીને નાખ દે ફટાફટ. તેવું છે અમે ઉપરથી ખાઈ છે. બસ હવે ઉતાર દેવાનું. હવે સાંજે આપણે ભૂલી ગયા છે એટલે નીચે ઉતારી લઈએ. આર યુ ઓકે? ડન. હવે આમાં ધાણા હું બાજુ લઈ લઉં. ઓલમોસ્ટ તૈયાર છે. હા બળતણ આપણે હજી કાલ યુઝમાં બધા લઈ લેશું. અંદર એસ છે ને એ કામમાં લાગશે. ખાવામાં જા. તો હેલ્ધી. હવે આમાં થોડાક ધાણા નાખી દઈએ. હું ચાકુ લઈ આવશું. નહીં મારી પાસે છે હું લઈ આવીશ. તું ડોન્ટ વરી. ચૂલાએ આગ પકડી છે સારી એવી. જરૂર નહોતી ત્યારે ન પકડી. હવે આપણે લેમન પણ નાખીએ. હા બીયા કાઢી નાખજો. જો કે આ ઘરના લીંબુ છે ને વાવ મસ્ત છે. વાડીના લીંબુ મસ્ત છે ખરા પણ છે ને પેલા વધારે નીકળે છે અંદરથી બીયા. આટલું લીંબુ થઈ જશે? નાખી દે અડધું આખું ના. વાવ તો બહુ મસ્ત ખાટી મીઠી થશે. યસ યુ વિલ લવ ઇટ. લેટ્સ સી ખાવાની. હવે એને આપણે બહુ ગરમ છે નીચે નહીં મૂકતી હોતી પાલી. હા નીચે નથી મૂકતી તો આમાં અહીંયા વિડીયો રાખ. અહીંયા એટલે પડતું હોય ને એવું સ્લો મોશનમાં કરી નાખશે પછી વિશાલ. શું સૂકી ભાજી બની છે. મારા આંખે ઉડીને આવે. સૂકી 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 ભાજી. આમાંથી એકાદો ચમચો તો હરખી રીતે પડી જ ગયો હશે. ઓકે ડન. તો આપણી સૂકી ભાજી તૈયાર છે. આ સૂકી ભાજી હવે આપણે ફક્ત ખાવાની જ તૈયારી છે. હમણાં ચાવ થઈ જશે. મજા આવી? ખાટી મીઠી. ખાટી મીઠી. ચાખીને કે કેવી થઈ? સાચું સાચું કહેશું. ગરમ છે. ગરમ છે. ઓકે બાકી મસ્ત થઈ જાય. ટેસ્ટમાં ફાઇન થઈ છે. ઓકે સિંગનો ભૂકો નાખીએ ને એટલે गणेश जी को वो स्वीट बहुत पसंद है. मस्त बनी. मस्त बनी. हमारे हाथ में जादू है. तो उस जादू को अगर वन मोर सबको खाना है तो लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. नहीं रेसिपी को फॉलो करें. यस उससे पहले हमको फॉलो करें. हमको फॉलो करेंगे तब तो रेसिपी फॉलो देशी कर चूल्हो. पाएंगे. અમારો દેશી ચૂલો અને અમે પણ દેશી. મસ્ત છે. ખાવા માંડો. સાચું થોડુંક લીંબુ ખાલી વધી ગયું છે. This is my દેશી ચપ્પુ. ચપ્પા સાથે ખાય છે મેડમ. ચમચીની કમીના કારણે. વિથ દેશી ચૂલો. યસ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ.